તમે જ્યાં પણ ઇન્વેસ્ટ કરવાનો, સ્ટે ઇન્વેસ્ટેડ. આપણા માટે આ ગોલ્ડન પીરિયડ જ છે. કઈ રીતે? તો કે તમે જોશો કે માર્કેટ અત્યારે 15-20% પડી ગયું છે. ઇકોનોમી ચાલવાની જ છે, કાંઈ એવું નથી કે બધું સ્ટોપ થઈ જશે, બધું બંધ થઈ જશે. પણ જ્યારે માર્કેટ પડે છે ત્યારે એના કંઈક ને કંઈક નવા રીઝન હોય છે. પણ અલ્ટિમેટલી માર્કેટ તો અપ જાય જ છે, રાઈટ. ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ પેનિક જરાય ન લ્યો, ચિંતા જરાય ન કરો. આવી ઓપોર્ચ્યુનિટી વન્સ ઇન અ લાઈફ ટાઈમ, આજે હું તમને કહું ને કે છેલ્લા 4-5 વર્ષમાં આવી ઓપોર્ચ્યુનિટી મળી જ નથી. તો વાય નોટ આ મ્યુચ્યુઅલ ફંડમાંથી તમે નીકળતા નહીં. નીકળશો એટલે મારા તરફથી હું તમને એમ જ કહીશ કે તમે તમારી એક બહુ મોટી ભૂલ કરી. નમસ્કાર મિત્રો, ફરીવાર આપનું એકવાર સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. આ વખતનું ટૉપિક છે જનરલી જે અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે, બહુ ચાલે છે અને જે અત્યારે સુસંગત પણ છે, અને તે છે યુદ્ધ. અત્યારનું જે અત્યારે હાલ વિશ્વ મહાયુદ્ધ ચાલી રહ્યું છે. તો આ મહાયુદ્ધમાં ઘણા લોકોને અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ પડેલું છે કે જેણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો એ લોકો અત્યારે બહુ જ ચિંતામાં છે કે અમારું શું થશે, રાઈટ. તો ઘણા લોકોના મને ફોન પણ આવે છે કે ધર્મેશભાઈ, આપણે અત્યારે બધું નીકાળી દઈએ, સેફર સાઈડ વયા જઈએ, પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું, અથવા SIP છે તો SIP થોડાક સમય માટે આપણે બંધ કરી દઈએ. તો આવા બધા ક્વેશ્ચન મને ખૂબ આવે છે, અને ફોર્ચ્યુનેટલી મારે બધાને કહેવું પણ પડે છે. અને આ કહેવા માટે મેં ખાસ આજે આ ટૉપિક આપણે લીધેલો છે કે એકવાર હું પણ બધાને સારી રીતે મેસેજ કન્વે કરી દઉં કે એકચ્યુઅલી ભલે આ વિશ્વ મહાયુદ્ધ થાય છે, મહાયુદ્ધનો ત્યાં લગભગ 20મો-21મો દિવસ પણ અત્યારે ચાલે છે, પણ ખરેખર તમને જો હું એમ વાત કરું તો આપણા માટે આ ગોલ્ડન પીરિયડ જ છે. કઈ રીતે? તો કે તમે જોશો કે માર્કેટ અત્યારે 15-20% પડી ગયું છે. જનરલી દરેક વખતે તમે લોકો શું કહો છો કે સોનું પડે તો હું અત્યારે સોનું લેવા જાઉં. કોઈ વસ્તુ 100 રૂપિયાની છે ને અત્યારે 50-60 રૂપિયામાં મળે છે તો હું લેવા જાઉં બજારમાં. તો આવી બધી જ્યાં ડિસ્કાઉન્ટ મળતું હોય છે, જ્યાં તમને સસ્તું મળતું હોય છે, તો તમે લોકો કેવા આપણે દોડાદોડ કરીએ છીએ. તો એવી જ રીતે સ્ટોક માર્કેટ, શેર માર્કેટ પડ્યું છે અત્યારે, પ્રાઇસ અને વેલ્યુએશન ખૂબ નીચે આવી ગયા છે. તો આ સમય છે એકચ્યુઅલી ઇન્વેસ્ટ કરવાનો, હાર્વેસ્ટ કરવાનો. કે તમે એકચ્યુઅલી શું કરો કે આ સમયમાં ધીરે ધીરે જો તમારી પાસે પૈસા વધારે હોય અને એક્સ્ટ્રા પૈસા હોય તો એને ધીરે ધીરે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ, નહીં કે તમે આમાંથી નીકળવાની કોશિશ કરો. તમે જો છેલ્લા 15-20 વર્ષની હિસ્ટ્રી જોશો કે જ્યારે માર્કેટ પડ્યું છે, પછી માર્કેટ પડવાનું કોઈ પણ કારણ હોય, તમને એક ખાસ કારણ કહું, 9/11 જ્યારે આ 2011માં અમેરિકા 9/11નો હુમલો થયો તો અમેરિકાના ટ્વિન ટાવર ઉપર, ત્યારે એક જ મહિનામાં 7% પડ્યું હતું. આપણે તો 3-4 મહિનામાં અત્યારે 15-20% પડ્યું, ત્યારે એક જ મહિનામાં 7% પડ્યું હતું. પણ નેક્સ્ટ 6 મહિનામાં એ સીધું 15-18% આપણને રિટર્ન એણે આપેલું હતું. એવી જ રીતે તમે જોજો, કોવિડ સમયે પણ 50-60-40-50% માર્કેટ પડી ગયું હતું, પણ નેક્સ્ટ 1 યર્સમાં જ એને એના કરતાં ડબલ રિટર્ન દઈ દીધું છે. તો તમારી સામે એ દાખલા છે, તમે ગમે ત્યારે ક્યાંય પણ આ સર્ચ કરી શકો છો. આમાં કાંઈ વસ્તુ એવી નથી કે ના હું તમને એમ કહું છું કે તમે પૈસા વધારે કરી દો ડબલ, પણ રિટર્ન બહુ સારું મળે છે. અને આવી ઓપોર્ચ્યુનિટી વન્સ ઇન અ લાઈફ ટાઈમ, આજે હું તમને કહું ને કે છેલ્લા 4-5 વર્ષમાં આવી ઓપોર્ચ્યુનિટી મળી જ નથી. તો વાય નોટ આપણે આ ઓપોર્ચ્યુનિટી, આ તકનો લાભ લઈએ. અને જો તમારી ક્યાંય પણ SIP ચાલતી હોય, મારી પાસે પણ SIP ચાલતી હોય, તો 1 વર્ષ માટે કાં તો SIPમાં વધારો કરી દો, અથવા જો તમારી પાસે કોઈ પણ જાતની લમસમ એમાઉન્ટ આવી હોય કે તમારી પાસે કોઈ એવા પૈસા આવ્યા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, તો ડેફિનેટલી એને ગ્રેજ્યુઅલી આવતા 5-7-8 મહિનામાં એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે એને ઇન્વેસ્ટ કરી દો. હું તમને કહું છું કે આવતા 2 વર્ષ 3 વર્ષમાં તમને જે સારું રિટર્ન મળશે ને, એ તમે ક્યારે પણ નહીં જોયું ને એટલું સારું રિટર્ન મળશે, રાઈટ. તો વગર ડરે, કેમ કે જો ઇકોનોમી ચાલવાની જ છે, કાંઈ એવું નથી કે બધું સ્ટોપ થઈ જશે, બધું બંધ થઈ જશે. પણ જ્યારે માર્કેટ પડે છે ત્યારે એના કંઈક ને કંઈક નવા રીઝન હોય છે. પણ અલ્ટિમેટલી માર્કેટ તો અપ જાય જ છે, રાઈટ. તો ડર વગર અત્યારે તમે એમ વિચારશો કે હું આ પૈસા લઈને FDમાં નાખી દઉં, રાઈટ. તો
5 કે 6% એફડી થઈ જશે તો તમે 1 કે 2 વર્ષ પછી જ્યારે માર્કેટ ચાલવાનું શરૂ થશે ત્યારે નાખશો ત્યારે તમને જે બોટમ ફિશિંગ આપણે ઇંગ્લિશમાં જેને કહીએ કે જે નીચેનો એ તમે ગુમાવી દીધો હશે. એટલે તમને જે અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે એને જે વળતર મળતું હશે ને ત્યારે તમને નહીં મળે. રાઈટ? તો બેટર છે કે તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દો. ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ પેનિક જરાય ન લ્યો, ચિંતા જરાય ન કરો. હું મારા 21 વર્ષના અનુભવથી તમને કહું છું કે ક્યાંય પણ હોય, કેની પણ પાસે હોય, કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ હોય, સ્ટે ઇન્વેસ્ટેડ. જેટલા તમે શાંત રહેશો, કાંઈ પણ કદાચ તમને એમ થાય ને મારે કાંઈ કરવું નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, બધું જેમ છે જેવી રીતે છે ચાલવા દો, તો પણ મને કાંઈ વાંધો નથી, તો પણ તમે પણ ક્વિક જેને કહે ને કે ભાવનામાં આવીને, લાગણીમાં આવીને, કે નવા મોટા બીજા ઘણા બધા એવા પોડકાસ્ટ આવે છે અને એ પોડકાસ્ટ જુઓ એટલે તમને એમ થાય કે બધું અત્યારે બંધ કરી, પૈસા રોકડા લઈ ઘરમાં બંધ કરી ચાવીમાં સાચવી લો, એટલા ખરાબ પોડકાસ્ટ આવે છે. તો એના ઇન્ફ્લુઅન્સમાં ન આવો. એ લોકોનું કામ છે જે કરવા દો એને, પણ મેક શ્યોર તમે મારી વાત ઉપર વિશ્વાસ કરજો. અનુભવ છે, અનુભવ પ્રમાણે કહું છું. અને તમે ગમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, મારા ઇન્વેસ્ટરને જ નહીં, દરેક ઇન્વેસ્ટરને હું કહું છું કે તમે જ્યાં પણ ઇન્વેસ્ટ કરવાનો, સ્ટે ઇન્વેસ્ટેડ. જેમ કહે છે ને કે જો તમે માર્કેટના સારા સમયમાં કામ આવો છો, ખરાબ સમયમાં કામ નહીં આવો તો માર્કેટ તમને સારા સમયમાં તમને કામ નહીં આવે. જેને કહે છે ને કે ઘણીવાર મેં તમને પોસ્ટય કરેલું છે કે લાલમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો લીલાની મોજ માણી શકશો. તો એવી જ રીતે અત્યારે તમને માર્કેટ સાથ નથી આપતું તો માર્કેટને તમે સાથ આપો. માર્કેટ જ્યારે સાથ આપશે ને ત્યારે તમે પૈસા ગણી નહીં શકો એટલું સારું રિટર્ન મળશે. તો સ્ટે ઇન્વેસ્ટેડ, માર્કેટમાં જ રહ્યો, કોઈ જાતની ચિંતા કરો નહીં અને શાંતિથી જેમ છે એમ રહેવા દો અથવા શાંતિ રાખો. બાકી કોઈ જાતના ભાવનાત્મક નિર્ણય લઈને ખોટા નિર્ણય લેતા નહીં. તો ફરી આપને એકવાર હું વિનંતી કરીશ કે તમે જરાય પણ ગભરાશો નહીં. સરસ રીતે જ્યાં છે જેમ છો એવી રીતે ઇન્વેસ્ટેડ રહ્યો. એસઆઈપીને ચાલુ રાખો, શક્ય હોય તો એસઆઈપી વધારી દેજો, પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી તમે નીકળતા નહીં. નીકળશો એટલે મારા તરફથી હું તમને એમ જ કહીશ કે તમે તમારી એક બહુ મોટી ભૂલ કરી, કે નીકળ્યા પછી તમે ક્યારે પણ એન્ટર કરી શકશો નહીં. એ મારો અનુભવ છે. ઘણીવાર હું તમને કહું છું, કૃપા કરીને નીકળતા નહીં. જો તમને સારામાં સારું રિટર્ન જોતું હોય, સ્ટે ઇન્વેસ્ટેડ. બસ મારે આટલું જ કહેવાનું છે આ એપિસોડમાં. એટલે યુદ્ધનું જરાય ભય રાખતા નહીં, શાંતિથી રહેજો અને માનસિક રીતે તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. સ્ટે ઇન્વેસ્ટેડ. તમને સારામાં સારું રિટર્ન આવતા 2-3 વર્ષમાં બહુ જ સારું રિટર્ન મળશે. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, મારી કહેવાની મારે જે તમને કહેવું છે એ તમને યોગ્ય લાગેલું હોય તો ડેફિનેટલી આ બધાને શેર કરજો અને એને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો સુધી આપ સૌને મારા પ્રણામ. ધન્યવાદ.